ડિપ્રેશન. તો જય માતાજી મિત્રો, ફરીવાર આપનું સ્વાગત છે સેજલ રાઠોડ બ્લોગમાં. આજ તો પહોંચી ગઈ હતી હું પાર્લરે હેર ટ્રીટમેન્ટ કરાવવા માટે, પણ બેનબાએ તો પૂછ્યા વગરના જ મારા વાળ કાપવા માંડ્યા. હવે બેનબા છે કઈ કહેવાય નહીં. रुला दिया आपने. એ બધું તો ઠીક, પણ અમારા ઘરે આ મીંદડીના 2 બચોળિયા છે. એ હોવે ત્યાં ઊંજી શાંતિ, બાકી આખો દિવસ તો એ બાજતા જ હોય છે. મને લાગે છે આગલા જન્મનું વેર વાળતા છે. સેજલબેન કલાકાર. ખેડૂત પુત્ર. ખેડૂત પુત્રી એમની પાસે એમ કહે છે चुप रहना भाई, बंद करना तेरा बकवास. વૃક્ષ વાવન વરસાદ લાવો. એને રોપિયા ખાલી ગુલાબડી દો, એમાં વરસાદ આવશે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. કઈ ન હોય હો. એક ઝાડવામાં વરસાદ આવે એટલે ગમે ઈ રોપતા. પણ ગુલાબડીમાં થોડો વરસાદ આવે એમ તો. વૃક્ષ કહેવાય ગમે. તો આજ માટે આટલું જ. ફરીવાર મળશું બીજા નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.